રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના જો 7:30 જેવું થઈ ગયું. 7:30માં 10 મિનિટની વાર છે. 7:20 જેવું થાય છે. હાલો આજ તો હે ને બધાને વાડીએ જવાનું છે. વાડીએ 2 જગ્યાએ પાણી વેતા કરવાના છે અને ખાતર નાખવાનું છે, દવા છાંટવાની છે. બધું કામ એક હારે આજ ચાલુ થઈ કરવાનું છે ટૂંકમાં. તો બધાને વાડીએ જવાની તૈયારીઓ કરી. તો આપણે મીરાને છે ને હજી બહાર નથી લીધી, અંદર જ બાંધી છે. થોડુંક અંધારું છે, વાંધો નહીં. જય ગૌ માતા, જય ગૌ માતા. થોડુંક અંધારું છે હજી. અને નંદી મહારાજ આવી બાંધ્યો છે. જય નંદી મહારાજ. હાલો આપણે આ ઓયણી અહીંની સોડાઈ નાખીએ અને લારી જોડવા જ આવી છે. લારી ઓમ જોડવા જઈએ કે આ ખાતર થોડુંક છે એ ભરી લઈ અને ગોડાઉનેથી યુરિયા ખાતર કાઢે જ આવવું છે. એટલે આ અહીંયા આગળ સોડાઈ નાખી અને લારી જોડીએ. લારી આપણે પડી બહાર. આપણે છે ને અહીંયા ખાતર ભરવાનું હતું, એ ભરાઈ ગયું છે. અડધી લારી જેવું થયું. અડધી લારી તો ન થઈ, પણ આમ ઓમ અડધી લારી કરતાં ઓછું છે થોડુંક. એટલું થયું. હવે યુરિયા કાઢતા જાય અને જવા દે વાડીએ. કેમ ભાઈ? રામ રામ ને સીતારામ બધાને. યુરિયા કેટલી થેલી કાઢું? 5 થેલી યુરિયા ને 2 થેલી પોટાશ. પોટાશ હોય તો અહીં ભલે નકર બેગદી કેડે. હાલો તરફારી લેતા જવાના છે, આ ખપારી લેતી જવાની છે, એવું બધું લેતું જવાનું. અને આજ હે હા, અને ભાઈ છે ને જાય છે મગફળી કઢાવવા. મગફળી કઢાવવાનો વારો આવ્યો છે. આપણે લીધી મગફળી ગામમાંથી બ્રિજેશભાઈ પાસેથી. કેમ? એટલે એ વાવવી છે અત્યારે, એ કઢાવવા જાય છે. એટલે એના દાણા કરાવવા જાય છે ટૂંકમાં. એટલે એ જો ત્યાં જાય છે, અમે જાય છે બધા વાડીએ. કયો સીતારામ? તમે શું કરો છો? નંદી મહારાજને રમાડો છો? કાનું ક્યાં ગયો કાનું? હાલો કયો રામ રામ સીતારામ. અરે વાહ વાહ વાહ. કઈ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. અહીંયા હાલે વાહિદા પાણી. અહીંયા હાલે કપડાં ધોવાનું કામકાજ. આજ કપડાં ધોવાનો વારો સડી ગયો આરતી નો. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. વારા ફરતી વારા હોય કા? હા વાડીએ જ આવું બધાય ને. આજ બસ 2 બાયું ને બધાય આવે છે. બા તમારે હોતે આવું છે? તમે ઘીરે રહ્યો ને કર હે? બાને હોત લઈ જવા છે? આમ ઓમ વાસડું બે એકલા હોય ને એટલે રહેવું પડે. હા તો બપોરે મૂકી જાવ. હાલો સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. આવો નહીં, હાલો નહીં, કાંઈ વાંધો. છોકરા હાસઈ જો ને એવું કરજો, બીજું શું. આપણે છે ને વાડીએ પૂગી ગયા છીએ ને 3 થેલી યુરિયા આપણે વાવવા રાખી. એ ખેતરમાં ત્યાં ઉતાર નાખ્યું. ટ્રેક્ટર પડ્યું ત્યાં જો સામું પડે દે પડ્યું ને ત્યાં ઉતારી દીધું. અને અહીંયા 2 થેલી અહીંયા લઈ લીધી. એક અહીંયા પડી છે અને એક જો ઓલી પણ પડી. હાલો તમને થેલી તોડવાનો જુગાડ બતાવું કે થેલી કોઈ પણ થેલી કેવી રીતે તૂટે એનો જુગાડ તમને બતાવું.
તો કોઈ પણ થેલી હોય યુરિયા ડીએપી કે એનપી કોઈ પણ થેલી હોય ખાતરની એને તોડવાની જુગાડ જા છે આમ નવી આવો જા સિંગલ હરું છે આને સિંગલ હરું કહેવાય. એક બાજુ સિંગલ સિલાઈ હોય એક બાજુ ડબલ સિલાઈ હોય એટલે કે આમ હાવ નજીકથી બતાવો જા આ ડબલ સિલાઈ કહેવાય અને આને સિંગલ સિલાઈ કહેવાય. તો સિંગલ સિલાઈ જે બાજુ હોય એ આપણે આ હાથ મારો ડાબો છે આ હાથ જમણો છે બરાબર. તો ડાબા હાથમાં સિંગલ સિલાઈ આવવી જોઈએ. એ સિંગલ સિલાઈ જા આ રીતે આમનો આમ નજીક લઈ આવો જા સિંગલ સિલાઈનું હરું છે ને ડાબા હાથે આમ આમ ખેંચવાનું છે આ રીતે આમ ખેંચી લેવાનું. આ રીતે ખેંચાઈ ગયું પછી બે હરા આમ પકડો સીધા નોખા દો હાવ એટલે હાવ ઇઝી થઈ જાય. અમુક ઠેલી એવી કહોબી આવી જાય તો નથી તૂટતી છેવટે આપણે દાંતડી હું અહીંયા ઠેલીને કાપવી પડે. જેમ એ તૂટ્યું એવી જ રીતે આ બીજી સિલાઈ તૂટે દો. હાવ ઇઝી અને આસાનીથી હાથમાં ન લાગે કાંઈ નહીં. સાકાની જરૂર નહીં બ્લેડની જરૂર નહીં શેનીએ જરૂર નહીં સીધી થેલી ખુલ્લી. અને આ છે યુરિયા. કરીને હમણાં ખાતર કરો કરી ખાતર રાખો તમે હું કરી લઈ ખાતર મને કરવું છે ખાતર કરવું ખાતર રાખો મને હાલો તો અહીંયા બે બાયું મીંડા ખાતર નાખવા. હવે મારે સાટવી દવા આગળ આ મકાઈમાં ખાતર નખાઈ જાય તો લગભગ ભાઈએ આવી જાય પછી ઘઉંમાં નાખી દે તરણીથી. અને મારે સાટવી છે લસણમાં દવા હું જવા દઉં પંપને એવું લેવા અને ખાતર આ રીતે કંઈક નખાય. હાલો મૈદા નાખવા. હું મારે હજી જવું જો વાડીએ ઠેઠ જો સામે વાડી રહી ત્યાં ઠેઠ જવું દો ત્યાં પંપ ને દવા ને બધું ત્યાં પડ્યું છે. બાકી આપણે લસણમાં દવા છાંટવાની છે. હાલો અહીંયા તો મીંડું નખાવા ખાતર અને ખાતર ખાસ તો છે ને આવી રીતે આખાઈમાં ફોરાઈ જવું જોઈએ. બાયું નાખતા એટલે આપણે થોડુંક ધ્યાન રાખવું પડે. જોકે અમારે બાયું નાખે છે એટલે ખ્યાલ જ હોય. ઢગલા ઢુકલી ન થવું જોઈએ. ઢગલા ઢુકલી થાય તો જ્યાં છોડને મળે ત્યાં મળે અને ન મળે ત્યાં ન મળે. આમાં છે ને આખું કંઈ ઢગલો નથી આખાઈમાં ફોરાઈ ગયેલું જો તમને સફેદ દાણા જોવા મળશે. તો એ રીતનું ફોરાઈ જવું જોઈએ એટલે વાંધો ન આવે. પાવર તો ઠેઠ 1 વાગ્યા છે પણ અત્યારે ખાતર નાખવા માંડવાનું કારણ એવું પછી પુગાય નહીં. બેયમાં ખાતર નાખવું છે અને બે જગ્યાએ પાણી ભેગું થાય. અને પાઈ તો આપણે ગયો છે મગફળીના દાણા કરાવવા મગફળી ફોલાવા. બ્રિજેશભાઈને ટ્રેક્ટરમાં બ્રિજેશભાઈને કઢાવવાના હતા અને આપણે કઢાવવાના હતા. અને મગફળી બ્રિજેશભાઈ પાસેથી જ લીધી. મગફળી છે મોહીની એને ચોમાસે હતી કદાચ તમે આગલા વિડીયોમાં જોયેલું હોય. ચોમાસે હતી ને એ જ મગફળી આપણે લીધી છે ને એના જ દાણા કરાવવાના એ જ આપણે આ વિઘાયકની વાવવાની છે. 4 મણ મગફળી લીધી. 4 મણ મગફળીના જેટલા દાણા થાય એટલા પછી જોઈએ હવે લગભગ તો થઈ જ જાહે. અને અમારે દાણા અહીંયા કેટલા નાખે એ આગલા વિડીયોમાં તમને જોવા મળશે. મગફળીના દાણા અને કેટલા દાંતે વાવેતર થાય. હાલો જો ભાઈ મગફળી કઢવીને વીવ્યો છે ને હવે લસણનો ડોઝ ભેળવી છે. તો પહેલાં તો આપણે આજુ વખતે તો 13 પંપ જ કરવા છે ને. આજુ વખતે 13 પંપ કરવા. ઓલી વખતે કર્યા હતા 19 પંપ. ઓલી વખતે તો એટેક થીપ્સનો વધારે હતો અને આજુ વખતે કાંઈ એટલો બધો ખાસ છે નહીં. એટલે આપણે જે રેગ્યુલર વારા દર વખતે સાટી છીએ એને એ જ પંપ ટૂંકમાં વીઘે 3 પંપ. ના ના ઇથિયોન સાયફર છે એટલે કે થીપ્સની કેમ થીપ ને કથેરી બે ઉપાડીએ ને એ કેટલી નાખવાની છે? પંપે 40 ml. પંપે 40 ml. અને આ કઈ છે? આ છે એઝોક્ટોબિન ટેબુકોનાઝોલ ફૂગનાશક. 2 ઝેર આવે ને? 2 આવે. હા ક્યુ આવે? એઝોક્ટોબિન ને ટેબુકોનાઝોલ. એઝોક્ટોબિન એ કેટલું આવે? એઝોક્ટોબિન 11% અને ટેબુકોનાઝોલ 18%. એઝોટોબિક 11% અને ટેબુકોનાઝોલ 18%. 2 ઝેર આવે. અને આ ફૂગનાશક હારામાં હારું આવે કેમ? એટલે ફૂગનાશક આ હારામાં હારું. અને ત્રીજું કયું છે? ત્રીજું છે મની બેગ. હા ત્રીજું છે મની બેગ. આ મની બેગ શું કામ કરે? આ ગાંઠિયાની સાઈઝમાં વધારવાનું વજન વધારે. વજન વધારવાનું. ટૂંકમાં લસણનો જે કાંઈ ગાંઠિયો હોય એનો વજન વધારે અને સાઈઝ મોટી કરે કેમ? હા. આને કેટલું નાખવાનું?
અને સમકદારેક પણ આપણો જે પાક હોય એને સમક 50 ગ્રામ નાખવાનું હોય હા પંપે 50 ગ્રામ આ કેટલું છે 500 ગ્રામ હે એટલે કાયદેસર તો કેટલા પંપનું ઓછું થાય થોડુંક ઓછું થાય ને 40 ગ્રામ થાય 50 ગ્રામની જગ્યાએ હા તો હાલે થોડોક ઓછો થાય હાલે હવે તો 3 વસ્તુ આમાં મિક્સિંગ કરી દેવાની છે કેમ આપણે એક પંપે 3 વાતર થાય છે એટલે 1.5 વાતર લેતું જવાનું અને 1.5 લેતું આવવાનું એટલે ઉથલમાં કામ પૂરું થઈ જાય જો આપણે આખું આ લેતા જતા હોય અડધું આ લેતા જતા હોય પાછું અડધું આ લેતું આવવાનું આખું ઓલું લેતું આવવાનું એટલે ઉઠલે છે ને પાછું એક વાતરે 3 વાતર થાય ને ઓલા સેઠે ખાલી થાય એટલે ઉઠલે જાય તે 1.5 લેતા જાય આવી તે 1.5 લેતા એટલે ઉઠલે 3 વાતર પૂરા એટલે ખોટા ધક્કા ધક્કી નહીં અને પંપ આજ ભરીશ કુંડિયાથી આપણે ઓલી કુંડિયાથી નકર ઓલે વખતે ડેમમાંથી ભર્યા હતા અડધા ને થોડા કોલ પણ ભર્યા હતા પણ આજુ વખતે ત્યાંથી ભરી કારણ કે 12-13 પંપ જ આવે એમ છે એટલે વાંધો નહીં અને બાયુને જો મકાઈમાં ખાતર નખાઈ ગયું હવે એવા હે ઘઉંમાં આપણે 2 પંપ સટાઈ ગયા મંડી સાટવા એટલે બપોર થાય પૂરું થાય અહીંયા જો હવે ઘઉંમાં ખાતર નાખવાનું કામ ચાલુ છે 10 વાતરમાં નખાઈ ગયું ને હવે 15 વાતરમાં રહ્યું છે કેમ ભાઈ 10 વાતરમાં નખાઈ ગયું ને 15 વાતરમાં રહ્યું છે એટલે ઘઉંમાં જો આગળ પાવર આવી છે ને ત્યાં ખાતર નખાઈને થઈ જાય કમ્પ્લીટ અને હવે 2 જણા નાખે ત્રીજા વૈયા ગયા રસોઈ બનાવવા વાડીએ ને વાડીએ રોટલા ને શાક ને બધું બનાવવાનું છે કેમ વાડીની રસોઈ બનાવ ખાવી હોય ઈ આવો હા હા વાડીની રસોઈ બપોરા કરવા તો ઘઉં કાંઈક જો બની જાય ઘઉંમાં ખાતર નાખવાનું ખાલી નકરું યુરિયા જ નાખે છે કેમ હા તો એક થેલી પસાટે રાખતી હતી છે જો સામે દેખાય ઝૂમ કરીને થોડુંક બતાવું લાંબો સર જો પીળી પીળી દેખાય એક થેલી ત્યાં રાખી દીધી છે એટલે એનું કારણ એવું છે કે આ પલો થાય લાંબો એટલે થોડુંક ત્યાં નાખે અને આખું વાવણિયું અહીંથી ભરીએ એટલે વાંધો ટૂંકમાં ન આવે એટલે એ રીતનું 2 થેલી અહીંયા રાખી છે અને 1 થેલી ત્યાં રાખી છે એટલે વાંધો ન આવે જો અહીંયા કાનો સગાવે પતંગ કા બટું જો પતંગ સગાવે પતંગ જો રઈ કેટલી લા બધી બહુ વધારે વહી ગઈ હે હા આંગળીઓમાં લગાડે ને દોરો બસ બહુ ન જાવ દે તો ને વહી જાહે પકડી લીધું શાક બનાવવાનું છે બધું મિક્સમાં છે ઊંધિયું મિક્સમાં ઊંધિયું બનશે એટલે વાડીએ જાદા ભાગનું આ જ હોય વાલ ને તુવેર ને સોરા ને રીંગણા ને બટાટા ને કા હા બસ એવું ટમેટા ને ડુંગળી ને લસણ ને ટમેટા ને બધું જો બા કાપી જાય છે અને આગળ જો તેલે મુકાઈ ગયું કેમ હા તેલે મુકાઈ ગયું છે હવે આગળ વઘાર મારી દે છે બધું જો સાધન સામગ્રી બધી લેવા હોય મિત્રો આપણે મોટર છે ને આ વાવવા રાખીને એ મોટર વાહે પડી ગઈ છે હવે એનું કારણ એવું છે કે ફોલ્ટ થતી ક્યારેક પણ પાવર આપણે ચાલુ હોય અને 2-3 કલાક હાલી ગઈ હોય અને પછી ચાલુમાં જો ઝટકો મારે પાવર જાય ઝટકો મારે પછી વેતી કરવા જાય ને એટલે થતી નથી અને બીજા નંબરમાં કે ભાઈ કલાક ખમી
એટલે પછી ચાલુ થઈ જતી. અને આજ કલાક ખમીને પણ જાય છે ને તોય પણ નથી થતી. એટલે ગમે એ ફોલ્ટ આવી ગયો. અને અત્યારે હવે આ એક જ મોટર આપણી હાલે છે. અને મકાઈ પી ગઈ અને એ પાણી લઈ લીધું આપણા કૂવાનું આ ઘઉંમાં. આ ઘઉં હજી અડધા જ પીતા છે. પાવર 9 વાગે જાહે એટલે કદાચ પી જાય કે રહી જાય એવું છે બધું. કદાચ રહી જાય 2 નાકા કે કદાચ પી જાય હોતી. એટલે હજી તો પાવર 9 વાગ્યા સુધી રહે. પણ આજ મોડા સુધી હાંકવું જોઈએ. જો ભાઈ કારીગરને ફોન કરે છે. હા મોટર છે ને હવે વાહે કાયદેસર પડી ગઈ છે. અને આજના કામ જે આપણે હતા એ એક હવે આ એટલું પાવાનું રહ્યું. બાકી ઘઉંમાં ખાતર નખાઈ ગયું, લસણમાં દવા છટાઈ ગઈ, મકાઈમાં ખાતર નખાઈ ગયું, મકાઈ પી ગઈ. અને જે આપણે ખાતરની લારી ભરી આવ્યા હતા ઘરેથી એ પણ ઠેકાણે ઠલવાઈ ગઈ છે. અને મગફળીનો ભૂકો 5 ભારી ભરાઈ ગયો છે લારીમાં. જ્યાં અહીંયા ભરાઈ ગયો કમ્પ્લીટ. આજનું કામ બધું જ્યાં મગફળીનો ભૂકો પણ ભરાઈ ગયો છે. આ રીતનો ભરાઈ ગયો. હાલો હવે જવું હોય ને કીરે થાકી ગયા ને. હવે પાછો કેદી રવિવાર આવી છે? પાછો રવિવાર આવી છે કેદી હવે? હા થાકી ગયા કા? થાકી ગયા ને?